હાલમાં ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ગત સોમવારે ગુજરાત સહિત ભારતના 4 રાજ્યોમાં આ વાયરસના 6 કેસ નોંધાયા હતા. આ વાયરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાયરસના 2 નવા કેસ નોંધાયા છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જનરલ હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા 50 બેડનો ઓક્સિજન સપ્લાય વાળો વોર્ડ તૈયાર કરી દેવામાં આવે છે. લેબોરેટરી પણ કાર્યરત છે. RT-PCR ટેસ્ટ માટે લેબ પણ તૈયાર કરવામાં આવી છે. વધુમાં જો સંક્રમણ વધુ ફેલાય અને વધુ પેશન્ટ આવે તો પણ અહીં પૂરતી સારવાર અને સુવિધા મળી રહેશે તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.